નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. એમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના બારડોલીમાં માનવ સેવાનો અનોખો સેવા યજ્ઞ જોવા મળ્યો છે. શ્રી ભક્તરાજ પ્રાર્થના સમાજ બારડોલી અને સરદાર સ્મારક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રક્તદાતાઓનું ઘોડાપુર ઉમટી પડ્યું. આયોજકોએ 600મી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ શ્રી ભક્તરાજ પ્રાર્થના સમાજ બારડોલી અને સરદાર સ્મારક હોસ્પિટલના સહયોગથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મિની વીરપુર તરીકે જાણીતા સુપ્રસિદ્ધ જલારામ મંદિર હોલ ખાતે યોજાયેલી આ શિબિરને નાગરિકો અને યુવાનોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. રક્તદાન પ્રત્યે જાગૃતિ વધે અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ રહે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલી આ શિબિરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 300મી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જ્યારે હજુ પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓ કતારમાં જોવા મળ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ કુલ 600મી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જે બારડોલી માટે એક નોંધપાત્ર સિદ્ધિ બની શકે છે. આ પ્રસંગે વિવિધ સામાજિક કાર્યકરો તેમજ નાગરિકોએ પણ ભાગ લઈ રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું. રક્તદાન કરનારા તમામ દાતાઓને પ્રોત્સાહનરૂપે વિશેષ ગિફ્ટ પણ અર્પણ કરવામાં આવી હતી. આયોજકોએ વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન માટે આગળ આવે અને માનવજીવન બચાવવાના આ મહાયજ્ઞમાં સહભાગી બને તેવી અપીલ સાથે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો. સુરત જિલ્લાના બારડોલીમાં માનવ સેવાનો અનોખો સેવા યજ્ઞ જોવા મળ્યો છે. શ્રી ભક્તરાજ પ્રાર્થના સમાજ બારડોલી અને સરદાર સ્મારક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રક્તદાતાઓનું ઘોડાપુર ઉમટી પડ્યું. આયોજકોએ 600મી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ શ્રી ભક્તરાજ પ્રાર્થના સમાજ બારડોલી અને સરદાર સ્મારક હોસ્પિટલના સહયોગથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મિની વીરપુર તરીકે જાણીતા સુપ્રસિદ્ધ જલારામ મંદિર હોલ ખાતે યોજાયેલી આ શિબિરને નાગરિકો અને યુવાનોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. રક્તદાન પ્રત્યે જાગૃતિ વધે અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ રહે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલી આ શિબિરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 300મી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જ્યારે હજુ પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓ કતારમાં જોવા મળ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ કુલ 600મી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જે બારડોલી માટે એક નોંધપાત્ર સિદ્ધિ બની શકે છે. આ પ્રસંગે વિવિધ સામાજિક કાર્યકરો તેમજ નાગરિકોએ પણ ભાગ લઈ રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું. રક્તદાન કરનારા તમામ દાતાઓને પ્રોત્સાહનરૂપે વિશેષ ગિફ્ટ પણ અર્પણ કરવામાં આવી હતી. આયોજકોએ વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન માટે આગળ આવે અને માનવજીવન બચાવવાના આ મહાયજ્ઞમાં સહભાગી બને તેવી અપીલ સાથે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો.